જેમાં ગીર સોમનાથ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો ગીર સોમનાથમાં ભાજપ દ્વારા જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રી પણ જાહેર કરવામાં આવ્યા છે। તમામના નામ જાહેર કરવામાં આવ્યા। અગાઉ વિવિધ જિલ્લાના સંગઠન જાહેર કરવામાં આવ્યા હતા અને હવે ગીર સોમનાથ જિલ્લાનું સંગઠન ભાજપે જાહેર કર્યું છે। 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રી અને 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી છે। તમામ મોરચાના મંત્રી અને ઉપમંત્રીની જાહેરાત કરવામાં આવી। મહામંત્રીની જાહેરાત કરાઈ છે। ભાજપે ગીર સોમનાથ જિલ્લાનું સંગઠન જાહેર કર્યું। 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી છે। ગીર સોમનાથ ખાતેથી સમાચાર સામે આવ્યા। તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવી। તો રાજ્યના 18 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। રાજ્યના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે તો 18 જેટલા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યના 18 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે। વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ધ્રોલ ખાતે બદલી કરવામાં આવી છે, જેમાં ધવલ વેકરિયાની વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે। 18 ચીફ ઓફિસરોની બદલી કરાઈ। શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમો કરવામાં આવ્યા છે। વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ધ્રોલ ખાતે બદલી કરવામાં આવી છે। તો ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી। 18 જેટલા ચીફ ઓફિસરોની બદલી કરાઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। રાજ્યના 18 ચીફ ઓફિસરોની બદલી કરાઈ। વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ધ્રોલ ખાતે બદલી કરાઈ છે। ધવલ વેકરિયાની વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમાં શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમો કરવામાં આવ્યા છે। પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ધ્રોલ ખાતે બદલી કરાઈ। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ફોર વ્હીલના નકલી સ્પેર પાર્ટ બનાવતું ગોડાઉન પકડાયું છે। સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા। ફોર વ્હીલના નકલી સ્પેર પાર્ટ બનાવતું ગોડાઉન ઝડપાયું છે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ। સરથાણામાંથી ગાડીના નકલી સ્પેર પાર્ટનું ગોડાઉન ઝડપાયું છે, જેમાં એલસીબીની ટીમે સરથાણામાંથી પાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। તો નકલી પાર્ટ્સ બનાવવામાં આવતા હતા। સ્પેર પાર્ટ્સ સહિત કુલ રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરથાણામાંથી ગાડીના નકલી સ્પેર પાર્ટનું ગોડાઉન ઝડપાયું છે। सरथाना पुलिस स्टेशन के विस्तार में सरथाना स्वागत सोसाइटी के पास मदर ऑटो एजेंसी नाम की एक एजेंसी है। यहाँ पे हमें एक बातमी एलसीबी जोन 1 को बातमी मिली थी कि यहाँ पे डुप्लीकेट पार्ट्स जो स्टैंडर्ड कंपनीज हैं जैसे कि मारुति सुजुकी, ह्यूंडई, वोक्सवैगन, टाटा, फोर्ड, टोयोटा, इनके जो स्पेयर पार्ट्स हैं इनको डुप्लीकेट पार्ट्स को दिल्ली से मंगा के यहाँ पे सस्ते दाम में बेचा जाता है। और ये डुप्लीकेट पार्ट से ये धंधा जो है ये पिछले 8 साल से यहाँ पे चल रहा है। હાલમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઝાકળ વર્ષાને લીધે શિયાળુ પાકની માઠી અસર પહોંચી છે, જેને કારણે ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ ચોમાસામાં સતત વરસાદ, ત્યારબાદ શિયાળાના પ્રારંભે થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ વ્યાપક પ્રમાણમાં નુકસાનીના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ત્યારે ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ કે આગામી સમયમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવે જેથી ખેડૂતોને સતત પડી રહેલા આવા મારમાંથી બચાવી શકાય। મધ્ય ચરણની અંદર પહોંચ્યો છે ત્યારે જે ખેતરની અંદર શિયાળુ પાકો જે હોય છે, ઘઉં, ધાણા, ચણા સહિતના જે પાકો છે તે પાકોની અંદર આ વાતાવરણની અસર જોવા મળી રહી છે। અતિ ઝાકળ જેવી પરિસ્થિતિને કારણે જે ધાણા સહિતના પાકો છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન સૌરાષ્ટ્ર સહિત મેંદરડા પંથકની અંદર દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। ત્યારે જગતનો તાજ છે આજે મુંજાયો છે। આપણી સાથે મેંદરડા પંથકના કેટલાક ખેડૂતો જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? મારું નામ જસવંતભાઈ કતભાઈ અમીર।
જશવંતભાઈ, કેવી પરિસ્થિતિ છે અત્યારે, શું કહેશો? પરિસ્થિતિ સાહેબ મેંદરડાની અંદર તો વાયરસ રોગ એટલા બધા દેખાય, ઝાકર છે એટલી બધી, ને અઠવાડિયું ન થાય તો વાદળા થાય. એની હિસાબે વાયરસની હિસાબે ઘણા પીરિયાના રોગ છે, ફૂગ છે. તાલુકો પણ મેંદરડા. અમારે અહીંયા જે વાયરસ થી આ વાતાવરણની ઇફેક્ટ જે લાગી છે એને તરફ તમામ શિયાળુ સિઝનનો પાક જે ઉતારા આવવાના હતા એથી 70% નુકસાની જેવું છે. એટલા માટે આ વખતે વાતાવરણ યોગ્ય રહ્યું નથી અને હજી તો ચોમાસાનો માર વેઠી ગયા તા શિયાળાનો માર વેઠવાનો ખેડૂતનો વારો આવ્યો છે. જગતનો તાત મૂંઝાયો છે. આપણી સાથે બીજા ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જી પહેલા શું નામ તમારું? ભાવિનભાઈ ગાજીપરા. ભાવિનભાઈ, શું પરિસ્થિતિ, તમે શું વાવેતર કર્યું છે? મેં અત્યારે ઘઉંનું વાવેતર કરેલું છે અને કલોંજીનું છે. ઘઉંમાં અત્યારે ગેરુ નામનો રોગ આ ઝાકળ વર્ષાના હિસાબે આવી ગયો છે અને દાણા ચડવાની પોઝિશન હતી ત્યારે જ આવ્યું છે. આમ ગણો તો શરૂઆતથી જ ઘઉંમાં પણ પીડિયાનો રોગ આવી ગયેલો હતો અને ખેડૂતોએ અનલોડ ખર્ચો કર્યો છતાં એને વળતર મળે એમ નથી અને અત્યારે ઘઉંમાં પણ નુકસાની જેવું છે, નકર એ રોકડિયો પાક કહેવાતો. ત્યારે ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે વૈજ્ઞાનિક ઢબે આવી જે પરિસ્થિતિ છે તેમાંથી કંઈક રસ્તો મળે એવી પણ વાતો આવી છે. શું છે ભાઈ, તમે શું કહેશો? મારું નામ છે વેકરિયા ગીટર, મારું ગામ છે દાત્રાણા. આ વાતાવરણના હિસાબે ખૂબ ખેડૂતોને નુકસાની તો દર વર્ષે આવે છે. ગિરધરભાઈ, શું લાગે છે, વૈજ્ઞાનિક રીતે આની કોઈ નવી શોધ થવી જોઈએ આમાંથી બચવા માટે? વૈજ્ઞાનિક રીતે શોધ થવી જોઈએ, કેમ કે હું એક વખત આપણે નાસિકની અંદર ગયા હતા તો નાસિકની અંદર એની અંદર વેધર સ્ટેશન ખેડૂતોના ખેતરની અંદર અલગ અલગ જગ્યાએ લગાડ્યા હતા સરકારશ્રી દ્વારા. તો એવી રીતે અહીંયા પણ વેધર સ્ટેશન લગાડી અને ખેડૂતોને અગાઉથી જો જાણ કરવામાં આવે કે તમે આ રીતની સુવિધા કરો અને ખેડૂતોને કાંઈક પાયમાલ થતા બચાવે તો સરકાર આમાં ઘણું કરી શકે છે. જે કૃષિ વૈજ્ઞાનિકો છે તે કોઈ એવી શોધ કરે જેથી કરી અને વાતાવરણની અસરમાંથી પોતાના પાકોને બચાવી શકાય અને જે પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને તેમાંથી તેઓ જગતનો તાજ છે તે બહાર આવી શકે અને જે સરકારની વિવિધ પાક વીમાની સહિતની જે યોજનાઓ છે તેનો સમયસર ખેડૂતોને યોગ્ય લાભ મળે તેવું પણ મેંદરડા પંથકના ખેડૂતો કહી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખેડૂતોની પરસેવાની કમાણી પર વેપારીએ પાણી ફેરવ્યું હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતો પાસેથી અંદાજે 96.97 લાખની કિંમતની ખેત પેદાશો ખરીદ્યા બાદ તેના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો છે. વેપારી દિલીપ સાવલિયાએ ખેડૂતો પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો. આ માતબર રકમ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આરોપી દિલીપ સાવલિયા વાયદા કરવા લાગ્યો હતો અને અંતે નાણાં ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. ત્યારે સોરઠા ગામના ખેડૂત કુલદીપ કોઠિયાએ કાલાવડ ગ્રામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય. કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું 3,595.70 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. લિવેબલ થીમ સાથે રજૂ થયેલા આ બજેટમાં પાણી વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે મિલકત વેરા અને વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સ દરમિયાન સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર 4 હેઠળ આવતા બેડી ચોક ખાતે બ્રિજ બનાવવાની શક્યતાઓ પર પણ બજેટમાં ખાસ સૂચન કરવામાં આવ્યું છે. રાજકોટનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે. 3,500 કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે. ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને
સેચ્યુરેશન ઓફ 3 સર્વિસીસ, નળ, ગટર અને રસ્તા, એમાં સેચ્યુરેશનનું અમારું આ વખતનું મેજર ફોકસ છે. અમે એ પણ જણાવી આપને કે ગત વર્ષનું અમારા બજેટને અમે ઓલમોસ્ટ 90%થી વધારે ક્રોસ કરી રહ્યા છે. એ રીતે અમને આજે એ વાતનો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન ઓફ 25-26 પણ અમારું બજેટ 25-26 પણ સારી રીતે થયું છે. આવું જ એક્ઝિક્યુશન થઈ શકે. રાજકોટ મનપા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ નંબર 11ના ભીમનગર ચોક વિસ્તારમાં અચાનક મુલાકાત લેતા રોડ પર ચાલી રહેલી ડામર કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ અને બેદરકારી જોવા મળી હતી, જેથી કામની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર કોન્ટ્રાક્ટ એજન્સી પ્રદીપ કન્સ્ટ્રક્શનને ડિબાર કરવાની સૂચના આપી છે. આ સાથે જ આ કામની દેખરેખમાં બેદરકારી રાખનાર એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને પણ સોકોઝ નોટિસ ફટકારીને તેમના સામે શિસ્તભંગના પગલાં લેવા આદેશ આપ્યો હતો. એક તો જે ડામર સ્પ્રે થવો જોઈએ એ વ્યવસ્થિત થયેલો નહોતો. જ્યારે સ્પ્રે ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી ગમે એવી સારી ક્વોલિટીનું મટીરિયલ હોય પણ એ બાઇન્ડ જ ના કરે. એટલે આ બાબત અમારા ધ્યાનમાં આવતા, કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શનની ઉભાવવા જરૂર જ નથી, આપણે નરી આંખે જોઈ શકીએ. ત્યાં જ અમે જે કંપની કામ કરે છે એને અમે ડિબાર માટેની શોકોઝ નોટિસ આપી દીધી છે. અમારા ફિલ્ડ એન્જિનિયર્સ જે હતા એ બંનેને અમે શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે. સુરતમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલા બે મિત્રોએ રાજસ્થાનની 21 વર્ષીય યુવતીને તેના જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી હતી અને 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ તેને દેહ વેપારના ધંધામાં પણ ધકેલવાની પેરવીમાં હતા. આરોપીઓએ ધર્મ અને ઓળખ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. 20 દિવસ સુધી નરક જેવી યાતના વેઠ્યા બાદ મોકો જોઈને યુવતી ભાગી છૂટી હતી. તેમજ આ મામલે ફરિયાદ કરતા રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જન્મદિવસના સેલિબ્રેશન માટે સુરત ખાતે બોલાવતા તેણીની સુરત ખાતે આવેલ હતી અને સુરત ખાતેની અલગ અલગ હોટલોમાં તેણીને રાખવામાં આવેલ હતી અને વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં પણ તેણીને ગોંધી રાખવામાં આવેલ હતી અને તેણીની સાથે અજુગતું કામ કરવામાં આવેલ હતા તેવા આક્ષેપોવાળી આ ફરિયાદ હતી. આ ફરિયાદની તપાસ દરમિયાન રાંદેર પોલીસે અમન ઉર્ફે સાગર અજય ગિયાપ્રસાદ વર્મા અને મોહમ્મદ તૌદ્દીલ ઉર્ફે રોહિત મોહમ્મદ અઝીઝની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ ઉપર બહાર આવી ફરાર થયેલા કેદી ઝડપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કેદી જાબિર સિદ્દીકભાઈ પિલુડિયાને પૂણા પાટિયા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી કેદીએ વર્ષ 2020માં પોતાની જ સોસાયટીમાં રહેતા પાડોશીની હત્યા કરી હતી. જે કેસમાં મોરબી જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી હતી. જે કેસમાં આરોપીને વર્ષ 2022માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જે બાદ આરોપી કેદી ગત જાન્યુઆરી મહિનામાં 14 દિવસના જામીન પર બહાર આવી ફરાર થયો હતો. સુરતના ઉમરવાડા વિસ્તારમાં ફરિયાદી તેમજ તેમના ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે પોલીસે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. સલાબતપુરા પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો હતો, જેમાં આરોપીએ સગીરાને પકડીને દુકાનની બાજુમાં ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે પાળિયાદ પોલીસમાં જયરામ ઈશ્વર ભાલાડા સામે ગુનો નોંધાવ્યો હતો, ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ કરીને આરોપીને ઝડપી લીધો છે. આરોપીનું નામ જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાડા. આ આરોપી ગામમાં એક દુકાન ચલાવે છે, જેમાં કરિયાણાની દુકાન છે. એને બાળકી જ્યારે ઘરગથ્થુ સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવેલ ત્યારે એકલતાનો લાભ લઈને તેને ઘરની અંદર બોલાવેલ. બાળકી ડેલામાંથી અંદર આવેલ અને ત્યારબાદ એના દ્વારા તેનો બળાત્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો બનાવ બનવા પામેલ છે. હા, ત્યારબાદ તાત્કાલિક FIR નોંધીને તમામ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને આજ રોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરોએ વેપારીના ઘરમાં ઘૂસીને કરોડો રૂપિયાની ચાંદી પર હાથ સાફ કર્યો છે. અંદાજે 130 થી 140 કિલો ચાંદીની ચોરીની ઘટનાથી ખળબળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં વેપારીઓ દ્વારા ધારાસભ્યને માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું, જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ. બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની. ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે કરેલા આપઘાતનો મામલો સામે આવ્યો હતો, જે બનાવ અંગે મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારજનો દ્વારા ઘોઘા પોલીસ મથકના PSI ગોસ્વામી સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા સમક્ષ મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારજનો દ્વારા રજૂઆત કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હેડ કોન્સ્ટેબલને મરવા મજબૂતરાની કલમ હેઠળ PSI સામે ફરિયાદ નોંધાતા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે. આગામી તારીખ 7 ફેબ્રુઆરીના રોજ કોર્ટ દ્વારા તારીખ આપવામાં આવી છે. ત્યારે મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના પરિવારજનો દ્વારા યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે. ભાવનગરના ઘોઘા તાલુકાના PSI જેની વિરુદ્ધ 306 જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની FIR પણ કરવામાં આવી છે. જેટલા સમયથી એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી. ગઈકાલે એમની આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે. આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે, એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે. જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશવાળું સોગંદનામું જોયેલું નથી. અને રજૂઆતના અંતે 29 તારીખે અમારી ફરિયાદ લેવામાં આવી. તો એક કારણ તો કે પોલીસ દ્વારા જ્યારે ઘરે મરણ થઈ ગયું છે ત્યારે એક તો પુરાવા અમારી પાસે માંગ્યા, જે એકઠા કરવા માટે અમારે થોડો ટાઈમ લાગ્યો. તો એ બેઝ ઉપર એ લોકોએ જામીન અરજી આગોતરામાં એવું કીધું કે ફરિયાદ મોડી થઈ છે. ફરિયાદ મોડી થવાનું કારણ શું છે એની વિશે અમે એને જણાવ્યું. પ્લસ કે એમાં FIRમાં એ લોકોએ વાક્યોની હેરફેર કરીને અરજદાર એટલે કે ગોસ્વામી સાહેબને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા છે કે ભાઈ તપાસ દિગ્વિજયસિંહને આપવામાં આવતી તો દિગ્વિજયસિંહ ના પાડી. ખરેખર એવું બનેલ નથી. અને તારીખ 21/1 ના રોજ એમને અવળું પગલું લઈ અને 22 તારીખે એમનું અવસાન થયેલું છે. અને અમે PSI સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આ અવળું પગલું લીધું છે, એ સાહેબ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી. FIR લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે. પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી, એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય.
ધોરાજી સેશન કોર્ટે યુવતી પર દુષ્કર્મના ગંભીર કેસમાં દિવ્યાંગ આરોપીને કડક સજા ફટકારી છે। 90% બંને પગેથી દિવ્યાંગ સુરેશ દલસિંહ માવીને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। આરોપીએ ભાયાવદરના ઝૂંપડામાં રહેતી 15 વર્ષની ભોગ બનનારને ફોસલાવી અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા। ભાયાવદર પોલીસે માતાની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી। બચાવ પક્ષે દિવ્યાંગતા અંગે દલીલ કરી હતી, પરંતુ સરકારી વકીલ અને ડોક્ટરના પ્રમાણપત્રના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો। આવા બધા સંજોગોને ધ્યાને લઈ અને રજૂ થયેલા પુરાવા તથા જે તે વખતે ફરિયાદ પણ ભાયાવદર પીઆઈ વીસી પરમાર રૂબરૂ નોંધાયેલી અને આગળ તપાસ પણ એમણે કરીને ચાર્જશીટ કરેલું હતું। આ સમગ્ર તપાસના અંતે ધોરાજીના પુરાવો નોંધાણો અને પુરાવાના બાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોઇબુલ્લા શેખ સાહેબે આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ। રાજકોટના જસદણમાં વધુ એકવાર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે। વેશ્યા રોડ પર આખલાઓ ભાખડતા લોકોના જીવ અદ્ધર થયા હતા। આખલા યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરાય તેવી માંગ ઉઠવા પામી છે। બોટાદના રાણપુર તાલુકાના જાડીલા ગામે ગત મોડી રાત્રે એક કમકમાટી ભરી ઘટના બની છે। જાડીલા ગામે વાડામાં રાખેલા 40 ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે। ધનાસાયલાના વાડામાં રાખેલા 70 જેટલા ઘેટાઓમાંથી 40 ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે, જેને લઈને જીવદયા પ્રેમીઓમાં, પશુ પ્રેમીઓમાં અને માલધારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આશરે 7 થી 8 જેટલા કૂતરાઓ ગત મોડી રાત્રે ધનાસાયલાના વાડામાં ઘૂસી ગયા હતા। આ ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાના ડોક્ટરને થતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અન્ય ઘેટાઓની તપાસ કરી હતી। રાત્રે વાડામાં ગાડર પૂરેલા, એમાં રાત્રે કોઈ કૂતરા અને કોઈ ઝેરી કોઈ જનાવર આવ્યા અને કોઈ ખબર નથી। સવારમાં આવીને જોયું તો 40 થી 42 ગાડર મરી ગયેલા છે, કૂતરાએ ફાડી નાખેલા છે, એવું બનાવ બનેલો છે। એક વાડામાં અંદાજે 41 જેટલા ઘેટાઓના ડેડ બોડી હતા। મોસ્ટ ઓફ ઘેટાઓને ગળે, પગના ભાગે અથવા થાપાના ભાગે શિકારી પશુ દ્વારા ઇન્જરી કરવામાં આવેલ હતી અને બીજા 6 થી 7 જેટલા ઘેટા જીવત હાલતમાં હતા, પણ તેમને પણ ઇન્જરી હતી, તેની સારવાર આપેલ છે। અને સાથે સાથે જે મરણ થયેલ પશુ છે એમાંથી 2 પશુનું પોસ્ટમોર્ટમ કરેલ છે। તેમાં અત્યારેની પરિસ્થિતિએ કોઈ ચેપી રોગચાળો કે એના કારણે મરણ થયેલું હોય એવું જાણવા મળેલ નથી। જામનગરમાં સતાપર ઉદયપુર રોડ પાસે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। જાણ થતાની સાથે જ ખાણ ખનીજ વિભાગે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી। સમગ્ર કાર્યવાહીને અંતે એક હિટાચી મશીન અને 5 ડમ્પર સહિત કુલ ₹1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફરીવાર 2 ડાલામથા સાવજો રોડ ક્રોસ કર્યો હતો। બાલાની વાવ ગામ નજીક 2 ડાલામથાઓએ ધોળા દિવસે જોખમી રીતે રોડ ક્રોસ કર્યો હતો। 10 દિવસ પહેલા અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું હતું, ત્યારે આ જ સ્થળેથી 2 ડાલામથા રોડ ક્રોસ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। તો સમાચારમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।